હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સમાચારમાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે બોર્ડ એક્ઝામ 2026 છે અને એમાં તમારા ધોરણ 12ના મિત્રો જે છે એમને સમાજશાસ્ત્રનું પેપર છે. તો સમાજશાસ્ત્ર વિષયના એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની કે જે આ વખતે પણ રિપીટ થશે. આપણે આ વિડીયોમાં 5 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નોની વાત કરીશું. આ એવા પ્રશ્નો હશે જે આ વખતે પૂછાવાની શક્યતા ખૂબ જ વધુ છે અને ઘણા બધા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં રિપીટ થયેલા તમને જોવા મળશે. તો આ પ્રશ્નો તૈયાર કરવાનું ચૂકતા નહીં. તમામ પ્રશ્નો તમારી બુકમાં ટીક કરી લેજો. અને આની સાથે સમાજશાસ્ત્રનું આપણે પેપર આપવાના છીએ બોર્ડ એક્ઝામનું. પાછલા 3 થી 4 વર્ષના પેપરો હશે, સોલ્યુશન સાથે હશે. તો એનો વિડીયોઝ અલગથી આપણે જે છે ચેનલ ઉપર મૂકીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. 5 માર્ક્સના પ્રશ્નોથી આપણે શરૂઆત કરી લઈએ. પહેલો જ પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી એના સહાયક પરિબળો મિત્રો તમારે ચર્ચવાના છીએ અને એને આપણે હોટપિકમાં મૂક્યો છે. પૂછાવાની શક્યતા ખૂબ ઊંચી છે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવવાના છે. શહેરી સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવવાના છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછાતપણાના મુખ્ય માપદંડો તમારે જણાવવાના રહેશે. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. મહિલા સશક્તિકરણમાંથી એક ક્વેશ્ચન તો તમારે આવશે જ. પશ્ચિમીકરણના પાસાઓ ટૂંકમાં મિત્રો જણાવવાના છે. વૈશ્વિકીકરણના પાસાઓ ટૂંકમાં સમજાવવાના તમારે છે. સંચારનો અર્થ સમજાવી એની લાક્ષણિકતાઓ તમારે સમજાવવાની રહેશે. સમૂહ માધ્યમોની સામાજિક અસરો વર્ણવવાની છે. ક્રાંતિકારી સામાજિક આંદોલન સમજાવવાનું છે. યુવા જંપાનો અર્થ સ્પષ્ટ કરી એના કારણો સમજાવવાના છે. અથવા તો જનરેશનલ ગેપ શું ભાગ ભજવે છે એ તમારે જણાવવાનું રહેશે. એડ્સના કારણો જણાવવાના છે. અસમાન જાતિ પ્રમાણના કારણો તમારે ચર્ચવાના રહેશે. 3 માર્ક્સના પ્રશ્નો આપણે જોઈ લઈએ. ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવવાની છે. જૈન સમુદાયની સમજૂતી આપવાની છે. આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપવાની છે. અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખવાની છે. અનુસૂચિત જાતિ એટલે કે SCની બંધારણીય જોગવાઈઓ શું કહે છે જે આર્ટિકલ 330 હેઠળ આવે છે તો એ સમજાવવાની રહેશે. મહિલાઓના બંધારણીય અધિકારો સમજાવવાના છે. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવવાના છે. ઉદારીકરણના લાભ જણાવવાના છે. સંસ્કૃતિકરણની વ્યાખ્યા તમારે સમજાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેટ વિશે ટૂંકમાં તમારે પરિચય આપવાનો રહેશે. સંચાર માધ્યમોની સમાજ જીવન ઉપર થતી અસરો સમજાવવાની છે. સામાજિક આંદોલનનો અર્થ આપી એના લક્ષણો જણાવવાના છે. વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપવાની છે. ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતના કાર્ય તો બંને જે પંચાયતો છે એ તમારે તૈયાર કરવાની રહેશે. 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરવાનો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ આવી શકે છે કારણ કે 73મો બંધારણીય સુધારો જે છે એ તમારો ગ્રામ પંચાયતોના રિલેટેડ છે. બોસ્ટલ શાળાઓ ઉપર ટૂંક નોંધ લખવાની છે તમારે. સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો તમારે જણાવવાના રહેશે. લાસ્ટના 3 ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો છો. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો વર્ણવવાની છે. એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી બધી વખત આ જ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં રિપીટ થતો જોવા મળે છે. નશીલા દ્રવ્યોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાઓની તમારે મિત્રો સમજૂતી આપવાની રહેશે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી 5 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો. આ પ્રશ્નો એવા છે જેમાંથી ઘણા બધા પ્રશ્નો તમને આ વખતની એક્ઝામમાં તમારા પેપરમાં રિપીટ થયેલા જોવા મળશે. તો સારી રીતે આના મુદ્દા તૈયાર કરી દો, આના પ્રશ્નો તૈયાર કરી દો અને આની સાથે બીજા વિષયના જે છે પેપરો ન જોયા હોય તો એક વખત ચેનલને વિઝિટ જરૂરથી કરજો. તમારું મટીરિયલ આપણી ચેનલ ઉપર મળી જશે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.